આ વિડીયો બિલકુલ ટાઈમ પાસ નથી, કારણ કે ઓલરેડી આ વિડીયોમાં હું તમને જે પણ માહિતી આપવાનો છું કે જેના માધ્યમથી તમે 1000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં દર મહિને 200 રૂપિયા જનરેટ કરી શકશો, અને એ પણ કામ કર્યા વગર. તો ઘણીવાર કેવું બને કે આપણી પરિસ્થિતિ આમ પણ પૈસે ટકે બિલકુલ ટાઈટ હોય, કે જ્યારે આપણને પૈસાની અછત હોય, અને એવા ટાઈમમાં આપણા જે પણ દૂરના રિલેટિવ છે કે જ્યાં આગળ આપણું સગું થોડું દૂર રહેતું હોય આપણા ગામથી, તો ત્યાં જવા માટેનો જે પણ ખર્ચો હોય થોડો આપણને અગવડભર્યો લાગતો હોય, અને આપણે એ વાતને એટલે કે એ સંબંધને સાચવવા માટે ત્યાં જવું જરૂરી છે, પણ એના માટે આપણે કાલે જઈશું, પરમ દિવસે જઈશું, એવા આપણા મનને પોતાને આપણે વાયદા કરતા હોઈએ છીએ. પણ એવું બને એ સગાવાલામાં કોઈ એક્સપાયર થઈ જાય, યા તો કોઈ એવો શુભ પ્રસંગ આવી જાય કે જ્યારે આપણે ના છૂટકે ત્યાં જવું જ પડતું હોય છે, અને એ ટાઈમે જે પણ પરિસ્થિતિ ઊભી થાય, એટલે કે પૈસા માટે જે પણ ભાડું છે, યા તો કોઈ માણસને જોડે લઈને જવાના છે, તો એ જે સિચ્યુએશન છે એ તમે ક્યાંક ને ક્યાંક જો વેઠી હશે, અને જો આ વસ્તુ તમે વેઠી છે તો આ વિડીયો જોઈ શકો છો, કારણ કે એનું નિરાકરણ તમને આ એપિસોડમાં આપવાનું છે. એટલે કે પૈસા આપણે કઈ રીતના જનરેટ કરી શકીએ, અને દર મંથલી આપણે જે પણ 200 રૂપિયા છે એની જગ્યાએ 2000 પણ કે 1000 રૂપિયા તમે કઈ રીતના જનરેટ કરી શકો, અને એ પણ મિત્રો ધ્યાનથી સાંભળજો, કામ કર્યા વગર, વન ટાઈમ કામ કરીને. તો એના માટેની આ પરિસ્થિતિની હું તમને વાત કરી રહ્યો છું. તો આપણે વાત કરીએ કે આવી રીતના આપણને જવાની પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે, આપણે ક્યાંક ને ક્યાંક વિચારવું પડતું હોય છે કે પૈસા કઈ જગ્યાએથી લાવું. એવું જો વિચારવું પડે છે તો આ વિડીયો તમારા માટે છે. ઘણીવાર એવું પણ બને કે આપણી જોડે કોઈ R15 જેવી કોઈ સ્પોર્ટ બાઇક છે, અને આપણે ઇસ્ત્રી ટાઈટ બે કપડાં કમ્પ્લીટ છીએ, પણ માની લો કે ક્યારેક પેટ્રોલ પણ ખૂટી જતું હોય, અને એના પણ આપણા ખિસ્સામાં કે પછી ગાડીની કોઈ પણ નુકસાન થતું હોય કોઈ પણ જગ્યાએ, તો એનું મરમ્મત કરવાના જે પણ રિપેરિંગ ખર્ચો કરવાના પણ કિસ્સામાં તાત્કાલિક આપણી જોડે પૈસા નથી હોતા, અને એના માટે પણ આપણે એક્સ્ટ્રા ટાઈમ લેવો પડતો હોય છે પૈસાનું સેટિંગ કરવા માટે. ક્યાંક ઈગો હર્ટ નથી થતો ને? તમને એવું નથી થતું ને કે ખરેખર આ વાત કડવી છે? પણ જો કડવી લાગતી હોય વાત, તો આ જગ્યાએ તમે વિડીયો ક્લોઝ કરી શકો છો, કારણ કે એ આપણાથી રિલેટિવ છે. આ તમારી સાથે પણ બને છે અને મારી સાથે પણ બને છે. તો એ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર કઈ રીતના નીકળી શકીએ, અને એના માટે આપણને પૈસાની જરૂરિયાત હોય છે. તો આ મેઇન વસ્તુ આ જગ્યાએ પૈસો જ પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન આપણે કઈ રીતના લાવી શકીએ, અને એ પણ આજના વિડીયોમાં જ આપણે લાવવાના છીએ. મેં મિત્રો ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું, અને આજના એપિસોડમાં આપણે જોવાના છે કે માત્ર 1000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં આપણે દર મહિને 200 રૂપિયા જનરેટ કઈ રીતના કરી શકીએ. એટલે સિમ્પલી તમે લોજિકથી વિચારી લીધું હશે કે જો 1000 રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણને 200 રૂપિયા આવક થાય છે, પણ એની સામે જો 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને સિમ્પલી 2000 રૂપિયા એક્સ્ટ્રા આવક થઈ શકે 10,000 રૂપિયાના માધ્યમથી, કે જેમાં આપણે વન ટાઈમ રોકાણ કરવાનું છે. તો એ કઈ રીતના છે સંપૂર્ણ ડિટેલ હું તમને આ જગ્યાએ જણાવવાનો છું. કેમ કે ઓલરેડી મિત્રો કેવું હોય છે કે આપણી સાથે, મતલબ આપણા બધાની સાથે આવું જ બનતું હોય છે કે આપણે પૈસો કમાવા માટે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોઈએ છીએ, કોઈ પણ પ્રકારનો બિઝનેસ ધંધો કોઈ પણ રીત અપનાવતા હોઈએ છે. એ પછી પોતાની કોઈ આવડત હોય, યા તો કોઈને ત્યાં મજૂરી કામ કરતા હોય, કે કોઈ પણ વસ્તુ કરતા હોય, પણ પૈસો કમાવો એ આજના સમયની આપણી જરૂરિયાત થઈ પડી છે. પૈસા વગર કોઈ પણ વસ્તુ કલ્પી શકાતી નથી. તો તમે જોયું હશે કે આજના સમયમાં જે પણ આપણી ભાગદોડ ભરેલી જિંદગી છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણે પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ નથી રાખી શકતા, અને જે પણ પૈસા કમાવા પાછળની આપણી ભાગદોડ છે, ના છૂટકે આપણે દોડવું પડતું હોય છે, અને એ કારણોને લઈને ક્યાંક આપણી જીવન જીવવાની જે પણ ગલત રીતો છે એના કારણે ઘણા બધા રોગના એટેક આપણા પર થતા હોય છે. પછી ચાહે કોઈ પણ ઉંમર હોય કે કોઈ પણ પ્રકારનું આપણું સ્વાસ્થ્ય હોય, પણ ક્યારે કયો રોગ આપણને થાય એ નક્કી નથી હોતું, અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા અકસ્માતો પણ સર્જાતા હોય છે કે જેમાં ઓછી ઉંમરમાં આપણે સ્વાહા થઈ જતું હોય છે. તો કહેવાનો મતલબ મારો ટૂંકમાં એવો છે કે ક્યાં સુધી આપણે પૈસા પાછળ દોડવાનું છે, જ્યાં સુધી આપણાથી હાથ પગ હલે છે ત્યાં સુધી આપણે બધી વસ્તુ કરી શકીએ. પણ આજના સમયમાં તો ઘણી ઓછી ઉંમરમાં આપણને હાથ પગના દુખાવો થતા હોય છે, ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે, અને એ વેઠીને પણ આપણે પૈસા કમાવા પાછળ દોડવું પડતું હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી જીવનની જરૂરિયાત એવી હોય છે કે જે પૈસા પર નિર્ભર કરતી હોય છે, કે જો આપણે પૈસો કમાઈએ છીએ તો જ આ વસ્તુ પૂરી થવાની છે. મિત્રો ક્યાંક ને ક્યાંક આ બધી વાતથી તમને કંટાળો તો નથી આવતો ને? કારણ કે આ રિયાલિટી હું કહી રહ્યો છું ને એના માટે કહી રહ્યો છું કે બિલકુલ તમે આ વાતથી રિલેટ કરી શકો, એના માટે કહી રહ્યો છું. બાકી કંટાળો જો આવતો હોય તો વિડીયો ક્લોઝ કરી શકો. મિત્રો હવે વાત કરી લઈએ કે આપણે 1000 રૂપિયામાં 200 રૂપિયા દર મહિને જનરેટ કઈ રીતના કરી શકીએ. પહેલાં આજના ટાઈમમાં ઘણા બધા ઓપ્શનો છે કે જેમાં ઘણા બધા તમે ગૃહ ઉદ્યોગ કરી શકો, યા તો બિઝનેસ કરી શકો, યા તો કોઈ જગ્યાએ તમે રોકાણ પણ કરી શકો, કે જેના માધ્યમથી, હવે આ વાત રહી રોકાણની આવી, તો તમને પ્રશ્ન થશે કે આપણે કમાવાના ઠેકાણા નથી અને કઈ રીતના રોકાણ કરીએ. તો વાત હું તમને એવી જ કંઈક કરી રહ્યો છું કે જેમાં હાલમાં તમે જે પણ પૈસો જે પણ જગ્યાએથી કમાવો છો, મિત્રો ધ્યાનથી સાંભળજો, એકવાર સાંભળશો, કારણ કે આ એવું લેસન છે કે જેના વગર આપણને ચાલવાનું જ નથી. તમે વિડીયો ક્લોઝ કરશો તો પણ પરિસ્થિતિ તમારી જિંદગીમાં જે છે એ જ રહેવાની છે. બાકી વિડીયો જો ધ્યાનથી જોઈ લો છો તમે, તો ઓલરેડી એ જે પરિસ્થિતિ છે એમાંથી તમે બહાર ક્યાંક ને ક્યાંક નીકળી શકશો. આજના સમયે કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે બેંક જોડે જોડાયેલો ના હોય, કારણ કે ગામડાનો માણસ હશે તો પણ એને જે પણ PM કિસાન યોજના હેઠળ જે પણ 2000 રૂપિયા આવતા હશે, કે યા તો પછી એનો કોઈ પાક વીમો કે કોઈ
પણ કારણસર એને બેંક એકાઉન્ટ ઓપન કરાવવું જ પડતું હોય છે. તો એવી જ રીતે આજના સમયના બિલકુલ તાજા સમાચાર અનુસાર હું તમને જણાવું તો આજના ટાઈમે ગવર્મેન્ટે એવો ફોર્સ કર્યો છે પણ તમારે પાક નિષ્ફળ જવાનો જે પણ પાક વીમો લેવો છે તો તમારું પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ઓપન કરાવવું જરૂરી છે, કે જેવી રીતના આપણે ઓલરેડી પહેલાં જે બેંકમાં ખોલાવતા હતા એવી રીતે. હવે વાત કરીએ આપણે જે પણ 1000 રૂપિયા અને 200 રૂપિયા દર મહિને આપણને જનરેટ થાય કઈ રીતે. તમારી જે પણ નજીકની પોસ્ટ ઓફિસ છે ત્યાંના કર્મચારીને જઈને મળવાનું છે અને વાત કરવાની છે કે મારે મંથલી 1000 રૂપિયા બચત કરવી છે. મિત્રો આ વસ્તુ કર્યા વગર તમે આજની પરિસ્થિતિમાંથી બહાર નથી નીકળવાના. હું તમને 200 રૂપિયા દર મહિને તમારા 1000 રૂપિયાના રોકાણ પાછળ કઈ રીતના મળે છે એ જણાવવા જઈ રહ્યો છું. તો ત્યાંના કર્મચારીની તમે વાત કરશો તો એની જે પણ યોજના છે, જે પણ પોસ્ટ ઓફિસની જે પણ બચત ખાતાની જે પણ યોજના છે એમાં 1000 રૂપિયામાં તમારું એકાઉન્ટ ઓપન કરી દેશે. હવે ઓલરેડી આજના ટાઈમે આપણે જે પણ ધંધો કરીએ છીએ કે જે પણ મતલબ કોઈ પણ પ્રકારની આવક માટેનો જે ટ્રાય કરીએ છીએ આપણે, તો એનાથી આપણને જે પણ ઘરનું રૂટીન તો ચાલી જતું હોય છે, તો એમાંથી સિમ્પલી તમારે 1000 રૂપિયા બચાવવાના છે. આવી રીતના માની લો કે તમે 1000 રૂપિયા પોતાના જે પણ પોસ્ટ બેંકમાં જે પણ એકાઉન્ટ છે એમાં જમા કરાવો છો તો સમથિંગ 12 મહિનાના 12000 થતા હોય છે. હા, ધીરજ રાખો, હું તમને બતાવું છું કે વન ટાઈમ 1000 રૂપિયા જમા કરાવવાથી તમને 200 રૂપિયા વ્યાજ કઈ રીતના મળી શકે. તો આવી રીતના તમે એક વર્ષના 12000 થયા. સિમ્પલી જો આ જ વસ્તુ તમે આ જ કન્ડિશનમાં 5 વર્ષ સુધી ચાલુ રાખો છો એટલે કે વર્ષના 12000 રૂપિયા, તો એના ગુણ્યા તમે 5 કરશો એટલે 5 વર્ષે તમારા 60000 થશે. પણ એની પાછળ જે પણ આપણને વ્યાજ મળવા પાત્ર છે એ સમલમ તમને 12000 રૂપિયા એક્સ્ટ્રા મળે છે. હવે તમે વિચારો કે 12000 રૂપિયા 5 વર્ષના થયા. હવે થોડી ધીરજ રાખો મિત્રો, હું તમને જે જણાવ્યું હતું ઓલરેડી વિડીયોની શરૂઆતમાં કે 1000 રૂપિયા પાછળ તમને 200 રૂપિયા એક્સ્ટ્રા કઈ રીતના જનરેટ થઈ શકે, કે જેને તમે હજારોમાં પણ કરી શકો. તો એ જ વાત હું તમને કહી રહ્યો છું કે જે પણ 12000 રૂપિયા તમને જે પણ પ્રોફિટ થયું છે એક્સ્ટ્રા તમારા રોકાણ સિવાય, એ જ 12000 ને જો 5 વર્ષમાં તમે વેચી નાખો છો તો એક વર્ષના 2400 રૂપિયા પડતા હોય છે. હવે એ જ 2400 રૂપિયા કે જેમાં તમે એક વર્ષમાં 12000 રોકાણ કર્યું હતું અને એની સામે તમારો જે પણ વ્યાજ દર છે એ 2400 રૂપિયા છે. એ જ 2400 રૂપિયાને આપણે 12 ભાગમાં એટલે કે 12 મહિનામાં ડિવાઈડ કરો છો તો એક મહિનાના 200 રૂપિયા જનરેટ થઈ જાય છે. એવી જ રીતના તમે જે રોકાણ કર્યું હોય છે કે જે સિમ્પલી તમે 1000 રૂપિયા દર મહિને કર્યું હોય છે એ જ 12 મહિનાનું એટલે કે એક વર્ષનું 12000 થતું હોય છે. તો સિમ્પલી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે 1000 બરાબર 200 રૂપિયા. હવે તમે એને 100 પાછળ જો ડિવાઈડ કરો એટલે કે 1000 ના ભાગ્યા 10 કરો અને જો 200 ના ભાગ્યા 10 કરો તો સિમ્પલી 20 રૂપિયા તમને 100 રૂપિયા પાછળ મળતા હોય છે. તો થઈને વાત મજાની યાર, કે જેવી રીતના 100 રૂપિયાના રોકાણ પાછળ જો તમને 20 રૂપિયા ફાયદો એક મહિનાનો મળતો હોય, કે જે આપણે ઓલરેડી માર્કેટમાંથી ક્યાંકથી વ્યાજે પૈસા લાવીને વાપરતા હોઈએ છીએ, કે જે આપણને ઘણા બધા અઘરા પડતા હોય છે, પણ આ એક એવો પ્લાન છે, એવું ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય કે જ્યાંથી આપણને 20% રિટર્ન મળતું હોય છે. મિત્રો બિલકુલ ખાનગી વાત છે, સિક્યોર વાત છે, કોઈને આ વાત કહેતું નથી અને એના કારણે જ આપણે ક્યાંક ને ક્યાંક ગરીબી વેઠતા હોઈએ છીએ. પણ માની લો કે જો તમે 5 વર્ષ પકડી લો છો અને હું તો કહું છું માત્ર 1000 રૂપિયા બચત કરો છો, તો એની સામે તમને જો માત્ર મહિને 200 રૂપિયા મળે છે, પણ એ જ 1000 રૂપિયાને જો ધીમે ધીમે પ્લસ કરતા તમે તમારી આવકના માટેના જે પણ ટ્રાય કરો છો એમાં કોઈ બીજો ટ્રાય એક્સ્ટ્રા ઉમેરો કે જેનાથી તમારી થોડી આવક વધારે આવે છે અને એ જ આવક તમે આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે જ્યાં આગળ જો તમારે કોઈ વસ્તુ નથી લાવવાની, કોઈ પણ જાતનું એક્સ્ટ્રા રોકાણ નથી કરવાનું, તમારો પૈસો એક ગવર્મેન્ટ જોડે સંકળાયેલી પોસ્ટ ઓફિસમાં રોકાય છે તો તમારો પૈસો સેફ છે, કોઈ પ્રાઇવેટ કંપની નથી, એક ગવર્મેન્ટ છે, તો આ જગ્યાએ બિલકુલ સેફ હોય છે તમારા પૈસા. તો આવી રીતના તમે બીજા કોઈ ધંધામાં આપણે રોકીએ છીએ તો ધંધામાં આવક આવશે કે આપણો ધંધો ચાલશે કે કેમ, એ તો બધા પ્રશ્નો છે અને એ આવક થાય છે એ પછીની વાત છે. પણ આ જગ્યાએ તમે સિમ્પલી જો 1000 રૂપિયા રોકો છો તો દર મહિને તમને 200 રૂપિયા જનરેટ થતા હોય છે. પણ એના માટે તમારે સિમ્પલી 5 વર્ષની મહેનત એટલે કે ધીરજ રાખવી પડતી હોય છે. પણ જો 1000 રૂપિયા રોકો છો તો 200 રૂપિયા તો તમને એક્સ્ટ્રા મળે જ છે, પણ એની સામે જો 10000 રોકો છો તો 2000 રૂપિયા કન્ફર્મ આવે છે અને 5000 રૂપિયા જો તમે રોકો છો તો 1000 રૂપિયા મહિનાના આવે છે, એ ચોક્કસથી કહી શકું હું તમને, કારણ કે ઓલરેડી આ બધી વસ્તુ મેં કરી છે, હું પોતે કરું છું, લાઈફમાં એપ્લાય કર્યા પછી જ હું તમને કહું છું, કારણ કે આ મારો એક્સપિરિયન્સ હું તમારી સામે કહું છું. મિત્રો એટલું વિચારો કે તમે સિમ્પલી જો 5 વર્ષ સુધી આ વસ્તુ ફોલો કરો છો તો 5 વર્ષ પછી તમારી પરિસ્થિતિ કઈ હોઈ શકે. અત્યારે આપણને જે પણ પૈસાની સિચ્યુએશન છે એ જો તમારે વિચારવાનું છે કે જો કાયમ માટે વેઠવી છે કે જ્યારે પણ કંઈ કામ પડે પૈસાનું ત્યારે આપણે વિચારવું પડે કે કઈ જગ્યાએથી વ્યાજે લઉં કે કયો ધંધો કરું કે જેનાથી આપણી આવક થાય. બાકી 5 વર્ષ પછી જો તમારે વિચારવું ના હોય કે મારે પૈસાની જરૂરિયાત છે, મારી જોડે પડ્યા છે ઓલરેડી, તો તમે આ વસ્તુ કરી શકો. મિત્રો જે પણ તમારી આજુબાજુ જે લોકો પૈસે ટકે સુખી સંપન્ન લાગે છે ને, ક્યાંક એ લોકોનો ભૂતકાળ તમે જોશો ને તો તમને ઓલરેડી ખ્યાલ આવશે કે એ પણ ક્યાંક આવી આપણા જેવી જ પરિસ્થિતિમાં હતો અને આજે એ ગ્રો કેમ કરી ગયો. પણ ક્યાંક ને ક્યાંક આવા નાના નાના એના રૂલ્સ એવા ફોલો કરતો હોય છે ને કે એ જ રૂલ્સ એને પૈસે ટકે સુખી સંપન્ન બનાવી દેતા હોય છે અને ક્યાંક કોઈ આપણને જાણીને પણ આ વસ્તુ જણાવતા નથી હોતા. તો
ફિલહાલ મિત્રો આ જગ્યાએ એપિસોડનો તો એન્ડ કરીએ જ, પણ વિડીયો જો યોગ્ય લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી મિત્રો કરીને જજો. અને જો જાણવું છે તમારે કે એક્સ્ટ્રા આવક માટે આપણે બિઝનેસ કે ગૃહ ઉદ્યોગ આઈડિયા કયા કરી શકીએ જેના માધ્યમથી આપણને એક્સ્ટ્રા ઇન્કમ થઈ શકે અને ઓછા સમયમાં થઈ શકે, તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે તમે આ વિડીયો યોગ્ય લાગ્યો કે કેમ. બાકી મળું છું આવતીકાલે ફરીથી એકવાર નવા જ એપિસોડ સાથે, નવા જ બિઝનેસ આઈડિયા સાથે કે નવી જ કોઈ માહિતી સાથે. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.